દુર્યોધનને મહાભારતના યુદ્ધનો ખલનાયક માનવામાં આવે છે। તેનું કારણ એ જ છે કે દુર્યોધન જિદ્દી અને મહત્વાકાંક્ષાના કારણે પાંડવોને વનવાસ ભોગવવો પડ્યો અને દુઃખી જીવન જીવવા મજબૂર બનાવ્યા। પરિણામે એવું થયું કે કૌરવો અને પાંડવોના મનમાં એકાબીજાના પ્રત્યે એવું ઝેર ફેલાઈ ગયું કે મહાભારતની તૈયારીઓ શરૂ થઈ ગઈ। વિશ્વભરના દેશો બે ભાગમાં વહેંચાયેલા હતા, એક બાજુ કૌરવો અને બીજી બાજુ પાંડવો હતા। અને પછી એક દિવસ એવો આવ્યો કે જ્યારે દુનિયાભરના યોદ્ધાઓ ક્ષેત્રના મેદાનમાં એકઠા થયા અને તેમની વચ્ચે મહાયુદ્ધ થયું। આ યુદ્ધમાં લાખો લોકો મરી ગયા। આ જ કારણ છે કે દુર્યોધનને મહાભારતના યુદ્ધનો ખલનાયક કહેવામાં આવે છે। એવી કેટલી વાર્તાઓ છે જે દર્શાવે છે દુર્યોધનના સમયે તે નક્કી કરવામાં આવ્યું હતું કે તે એક વિલન બનશે અને કુળનો નાશ કરશે। મહાભારતમાં એક એવી વાર્તા છે કે જે પાંડુ અને ધૃતરાષ્ટ્ર બંને હસ્તિનાપુરના ઉત્તરાધિકારી લઈને ચિંતિત હતા। બંને ઈચ્છતા હતા કે તેમનો પુત્ર મોટો થાય જેથી તે હસ્તિનાપુરનો અધિકારી બને। ગાંધારી ભગવાન શિવની ભક્ત હતી, તેમને 100 પુત્રોની માતા બનવાનું વરદાન પ્રાપ્ત હતું। યોગાનુયોગ પાંડુની પત્ની કુંતી અને ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી બંને ગર્ભવતી થઈ, પરંતુ ભાગ્યે પાંડુનો સાથ આપ્યો અને પાંડુના ઘરે યુધિષ્ઠિરનો જન્મ થયો। આનાથી ધૃતરાષ્ટ્ર અને તેની પત્ની ગાંધારી ખૂબ જ દુઃખી થયા। ગાંધારીને દુઃખી જોઈને મહર્ષિ વ્યાસે કહ્યું, તમારા પર ભગવાન શિવના આશીર્વાદ છે, તેથી ચિંતા ના કરો, તમે 100 પુત્રોની માતા બનશો। સમય વીતતો ગયો અને કુંતીએ બીજી વાર ગર્ભ ધારણ કર્યો, પણ ગાંધારીના ગર્ભથી બાળકને જન્મ ન થયો। તેથી દુઃખી થઈને ગાંધારીએ પોતાની દાસીને પેટ ઉપર હુમલો કરવાનું કહ્યું। રાણીની પરવાનગીથી દાસીએ તેના પેટ પર જોરથી માર માર્યો। આ કારણે ગાંધારીના ગર્ભમાંથી માંસનો ગઠ્ઠો પડી ગયો હતો। ગર્ભમાંથી બહાર આવતા બાળકને જોઈને ગાંધારી રડવા લાગી। એ જ સમયે મહર્ષિ વેદ વ્યાસ ત્યાં પહોંચી ગયા। વ્યાસજીએ ગાંધારીને શાંત થવાનું કહ્યું કે રડવાની જરૂર નથી, આ શરીરોથી 100 પુત્રોનો જન્મ થશે। વ્યાસજીએ કહ્યું કે આ સમૂહના 100 ટુકડા કરો અને 100 ઘડા ભરી દો અને બંધ રાખી દો, તેમાંથી 100 પુત્ર જન્મશે તેવું કહ્યું। તે સમયે ગાંધારીએ પણ એક પુત્રીની ઈચ્છા વ્યક્ત કરી હતી, તેથી તે માંસના ગઠ્ઠાના 101 ટુકડા કાપવામાં આવ્યા હતા। 9 મહિના પછી કુંતીએ ભીમને જન્મ આપ્યો। તે જ સમયે એક ઘડો ફાટ્યો અને તેમાંથી દુર્યોધનનો જન્મ થયો। દુર્યોધનના જન્મ સાથે જ કેટલી વિચિત્ર ઘટનાઓ બનવા લાગી, જેના કારણે રાજ પંડિત અને વિદુર ચિંતિત થઈ ગયા હતા। દુર્યોધનનો જન્મ થતાં જ આકાશમાં કાળા વાદળો દેખાયા અને શિયાળ રાજમહેલની નજીક આવીને જોર જોરથી રડવા લાગ્યા। શિયાળનો અવાજ સાંભળીને ભય અને ખરાબ શુકુનનું વાતાવરણ સર્જાઈ રહ્યું હતું। સૈનિકો શિયાળને ભગાડવા લાગ્યા, પરંતુ તેઓ પાછા આવીને રડવા લાગ્યા। આ જોઈને રાજવી પંડિતોએ કહ્યું કે બાળકનો જન્મ અશુભ સમયે થયો છે અને તે પરિવારનો નાશ કરનાર હશે। જો આ મહેલમાં રહેશે તો કુળનો અંત આવશે। મહાસચિવ વિદુરે ધૃતરાષ્ટ્રને સલાહ આપી કે આ બાળકને તેનાથી દૂર રાખો, પરંતુ ધૃતરાષ્ટ્રે તેના બાળકો પ્રત્યેના પ્રેમના કારણે આવું થવા દીધું નહીં અને પરિણામ એવું આવ્યું કે દુર્યોધને ધીરે ધીરે મહાયુદ્ધને આમંત્રણ આપ્યું। જે ભાગ્ય ઈચ્છતું હતું તે જ થયું। દુર્યોધન કુળનો નાશ કરનાર બન્યો। તો મિત્રો, આ હતું મહાભારતનું મોટું રહસ્ય। શું તમે જાણતા કે નહીં? કમેન્ટ જરૂર કરજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો। ફરી મળીશું બીજા વિડીયોમાં।